કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા અંગે કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મીટિંગમાં વારંવાર પ્રશ્ન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો નેશનલ હાઈવે 27ના હાઈવે ઓથોરિટી દ્વારા થરા નગરપાલિકા તેમજ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી, ત્યારે હવે ફૂટપાથ ઉપર તેમજ લારી ગલ્લા અને સર્વિસ રોડ ઉપર આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા બાંધકામો તોડી પાડવા માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં સતત બીજા દિવસે પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થરા ખાતેના દબાણો દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાના મોટા વેપારીઓના લારી ગલ્લા ક્રેન અને જેસીબી મશીનથી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે। ત્યારે અમુક વેપારીઓ સાથે થોડી બોલાચાલી પણ થઈ, એટલે કે ચકમક જડી હતી। આ કામગીરીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। ત્યારે હવે તંત્રની કામગીરી બદલ અભિનંદનની વર્ષા પણ થઈ રહી છે। જો કે હવે થરા ખાતે ટ્રાફિકની સમસ્યાઓ દૂર થઈ જશે અને નાના મોટા વાહન ચાલકો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે નહીં, તેવા ઉમદા પ્રયત્ન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે થરા નગરપાલિકાના ચીફ ઓફિસર BM જોશી સાથે વાત કરતા જણાવ્યું કે હાલમાં તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી હાથ ધરાઈ છે અને હવે જરૂર પડે તો થરા નગરપાલિકા દ્વારા દબાણ બાબતે ચર્ચા વિચારણા કરી યોગ્ય રીતે તૈયારીઓ કરી જો દબાણ હશે તો ચોક્કસપણે દબાણો દૂર કરવામાં આવશે। જો કે હાલમાં તો નેશનલ હાઈવે નંબર 27ના નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે તે મેઇન બજારમાં દબાણો દૂર કરવાની કામગીરી કર્યા છે તેનું વિડીયોગ્રાફી કરી તંત્ર દ્વારા સુંદર રીતે આયોજન કરાયું છે અને થરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી યથાવત રહી છે।